માળિયાના ચોરે એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણનું મંદિર છે ને એની અંદર મૂર્તિ છે, એની સામે ભાઈ આ રાણીમાં રૂડીમાં જગદંબા છે હાથ પાડે છે કે હે માધવ, હે મોહન, હે મુરલીધર બાપ, આવી જા, તું હાલીને આવી જા અહીંયા ઓહરી સુધી, નહીતર અમે તને લઈ નહીં જઈ શકું. તે અમને સપનામાં આવીને કીધું તું મને લઈ જાઓ, પણ બાપ હું તમને લેવા આવી છું, પણ આજ તો અહીંયા શરત લાગી ગઈ છે, તમે હાલીને આવશો તો હું લઈ જઈશ. અને ભાઈ જેમ આખું રાજ જોવે ને એવી મંદિરમાંથી ઠાકરની મૂર્તિ છે એ હાલતી 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 રાજાના ઓહરી સુધી આવી. ભાઈઓ ઓહરી સુધી આવી અને પોતાની પછડી હતી રાણીમાએ રૂડીમાએ પાછળી દીધી અને ઠાકર એમાં પોઢી ગયો. ભાઈ ઠાકર પોઢી ગયો અને જેમ યશોદા છે એ કાનાને માથા ઉપર હાથ ફેરવતી હોય એમ જગદંબાઓ છે કાનુડાને હાથ ફેરવવા મળી. આ મૂર્તિ છે જોજો મંદિરમાંથી હાલીને આવી છે. રાણીમાએ રૂડીમાએ હાથ પાડ્યો ને ત્યાં તો મૂર્તિ ત્યાં હાલીને વહી આવી અને એમ કહેવાય છે પોઢી ગઈ. અને પછી જે